નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। નિહાળી આજના સમાચાર। અંકલેશ્વરમાં સ્ટંટબાજીનો વિડીયો બનાવવાનું ઇમરાન મનીહારને ભારે પડ્યું। પોલીસે ધરપકડ કરી કડક પાઠ ભણાવ્યો હતો। અંકલેશ્વરમાં ઇમરાન મનીહાર નામના યુવકે બે નાના બાળકોને બાઇક પર બેસાડી એક હાથથી બાઇક ચલાવી અને બીજા હાથમાં મોબાઈલ રાખીને વિડીયો બનાવ્યો હતો। આ દરમિયાન તેને પોતાનો તેમજ બંને માસૂમ બાળકોના જીવને ગંભીર જોખમમાં મૂક્યા હતા। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તેની ગંભીર નોંધ લીધી હતી। વિડીયોના આધારે પોલીસે ઇમરાન મનીહારની ઓળખ કરીને તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સાથે જ યુવક પાસે જાહેરમાં માફી મંગાવી લોકોને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે આવા જોખમી સ્ટન્ટ કે બેદરકારી ભર્યા વિડીયો ન બનાવવા અપીલ કરી હતી। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી પોતાના કે અન્ય લોકોના જીવને જોખમમાં મૂકનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા મેળવવા માટે જીવલેણ સ્ટન્ટ કરવાના बदले जवाबदार नागरिक तरीके नियमों पालन करवानी अपील करवामां आवी छे। मेरा नाम इमरान मनिहार है और मैं कल अपने आईडी पे एक वीडियो अपलोड किया था जिसमें एक हाथ से बाइक चला रहा हूं और एक हाथ से वीडियो बना रहा हूं, जिसमें मेरे भतीजी और भतीजे बाइक पे बैठे हुए हैं। वैसा बाइक चलाना रिस्क है क्योंकि मुझे भी चोट लग सकती है, मेरे भतीजे लोग को भी चोट लग सकती है और सामने बाइक के कोई आएगा तो उसको भी चोट लग सकती है। तो ऐसा वीडियो बनाना रिस्क है और मेरी गलती हुई कि ऐसा वीडियो मैं नहीं बनाऊंगा और जो मेरा वीडियो देखते हैं वो भी ऐसा वीडियो ना बनाए क्योंकि ऐसा वीडियो बनाना रिस्क है, जान का खतरा है और ऐसा वीडियो आप कोई भी ना बनाए। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી નીકળેલી તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ પાંચબત્તી અને રેલવે સ્ટેશન થઈ પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી। યાત્રામાં 100 ફૂટથી વધુ લાંબો વિશાળ તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। દેશભક્તિના ગીતો, ભારત માતાના જયઘોષ અને હાથમાં લહેરાતા તિરંગા સાથે સમગ્ર માર્ગો પર રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો। યાત્રામાં પરંપરાગત બેન્ડ અને સિદ્ધી નૃત્યએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી અને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું। શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ, રાજકીય આગેવાનો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાને, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાના, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને અરુણસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તિરંગા યાત્રા માત્ર ઉજવણી પૂરતી સીમિત ન રહેતા દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપતી બની હતી। ભરૂચના રસ્તાઓ પર લહેરાતા તિરંગા અને ગુંજતા દેશભક્તિના નાદ વચ્ચે નગરજનોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી। નમસ્કાર। આજની ભરૂચ ખાતેના જે જિલ્લા પ્રોગ્રામ હતો તિરંગા યાત્રા, એમાં ભરૂચ નગરજનો અને ભરૂચ જિલ્લાથી સમગ્ર તંત્ર, સમગ્ર રાજકીય આગેવાનો, સમગ્ર જિલ્લાના જેટલા પણ એનજીઓ છે એના સાથે નાગરિકો છે, અલગ અલગ જુદા જુદા સંગઠનો છે અને એના સાથે જે છે હમણાં પોલીસના પણ ઘણા બધા કેડેટ્સ જોઈન થયા હતા। હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું। એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનું જે પ્રાઇડનો અનુભવ છે, અનુભૂતિ છે એ કરવા બધા આમાં સામેલ થયા અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા। એ બાબત હું જિલ્લા વહીવટી તંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું। ધન્યવાદ। વાલિયામાં ભાજપના બે આગેવાનો વચ્ચે કારને સાઈડ આપવા બાબતે માથાકૂટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ભરૂચના વાલિયા પંથકમાં ભાજપના બે આગેવાનો વચ્ચે થયેલી માથાકૂટનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે। જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુ વસાવા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અલ્પેશ વસાવા વચ્ચે કારને સાઈડ આપવા બાબતે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હોવાના આક્ષેપો થયા છે। ચોર આમલા ગામે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બંને આગેવાનો પરત ફરી રહ્યા હતા। દરમિયાન રસ્તામાં કારને સાઈડ આપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। જોત જોતામાં મામલો ઉગ્ર બન્યો હતો અને બંને વચ્ચે ઝપાઝપી તથા મારામારી થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે।
ઘટના બાદ બંને પક્ષ દ્વારા એકબીજા સામે મારામારીના આક્ષેપો સાથે વાલિયા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે, જેના પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આ દરમિયાન બંને આગેવાનો વચ્ચે થયેલા વિવાદ પાછળ ચૂંટણી સમયની જૂની અદાવત કારણભૂત હોવાનું પણ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। બેન અલ્પેશભાઈ વસાવા છે। ગઈકાલે રાત્રે 11:30ના ગાળામાં મારા ઘરવાળા ચોરમલાથી ઘરે ફરતા હતા, ત્યારે સેવંતુ વસાવા રસ્તામાં ગાડી લઈને ઊભા હતા અને મારા ઘરવાળાએ રિવર્સ પણ લીધી ગાડી, પણ સેવંતુ વસાવાએ આગળ ગાડી ન હટાવતા રસ્તામાં જ ગાડી ઊભી રાખી હતી અને એના માણસોને બોલાવીને મારા ઘરવાળા જોડે માથાકૂટ કરી હતી। માથાકૂટ કરી પછી મારા ઘરવાળા ઘરે આવ્યા એટલે અમે પછી અરજી આપવા પોલીસ સ્ટેશને આવ્યા। પોલીસ સ્ટેશને આવ્યા પછી પીએસઓ મેડમને અમે અરજી લખાવી અને અરજી લખાવીને અમે કીધું કે તમે આરોપીને અહીંયા બોલાવશો, તો એમણે મને એવો જવાબ આપ્યો કે આરોપીને અમે બોલાવીશું, પણ તમે પહેલાં અરજદાર છે જેમની સાથે માથાકૂટ થઈ છે એમને તમે પોલીસ સ્ટેશન બોલાવો। તો મેં કીધું સારું। તો પોલીસ સ્ટેશને અમારા ઘરવાળાને ફોન કર્યો તો પોલીસ સ્ટેશન તમે આવો। પછી અરજી લખી, પછી અમે ઘરે જવાની તૈયારી કરતા હતા। અમે પોલીસ પ્રોટેક્શન માંગી, પણ પેલા પીએસઓ મેડમે કીધું કે એ પોલીસ પ્રોટેક્શન અમારા અંદર આવતું નથી અને અમે તમને પોલીસ પ્રોટેક્શન આપી શકીએ નહીં। તો અમારે એકલી લેડીઝો જ હતી અમે હાથે, એટલે અને સેવંતુ વસાવા, જગદીશ વસાવા, કમલેશ વસાવા એ લોકો બધા ગાડીઓ લઈને આટા ફેરા મારતા જ હતા। તો અમારે કઈ રીતે એકલા લેડીઝ થઈને રાત્રે 2 વાગે બહાર જવું, એટલે મારા ઘરવાળાને પછી ફોન કર્યો એટલે પાછા પોલીસ સ્ટેશન આવ્યા અને એમની જોડે પણ પેલા પીએસઓ મેડમની ચર્ચા થઈ અને રાત્રે અમે 12 વાગ્યાના બેઠા છે, અત્યારે 7 વાગ્યા છે તો બી કોઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા નથી અને સેવંતુ વસાવાને એ લોકો પકડવા પણ નથી ગયા અને કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી। શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે સેવંતુ વસાવાને અહીંયા હાજર કરે, આરોપીને લાવે અહીંયા અને એને સેવંતુ વસાવા, કમલેશ વસાવા અને જગદીશ વસાવાને અહીંયા હાજર કરે અને એમના અટકાયતી પગલાં લેવાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય આપે। અમે રાત્રે 12 વાગ્યાના બેઠા છે, લેડીઝો આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા છે, પણ આ પોલીસવાળા કોઈ કાર્યવાહી કરતા નથી અને અમને સરખો જવાબ પણ આપતા નથી અને સેવંતુની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી। જંબુસરના નહાર ગામે મત્સ્ય ઉદ્યોગ માટે તળાવ આપવા સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। જંબુસર તાલુકાના પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીના ગામ નહારમાં તળાવને મત્સ્ય ઉદ્યોગ માટે આપવાની પ્રતિક્રિયાનો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ તેમની સંમતિ લીધા વિના તળાવ મત્સ્ય ઉદ્યોગ માટે ફાળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે ગામમાં પાણીની પહેલેથી જ રહેલી અછત વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। ગ્રામજનોએ તળાવની હરાજીથી થતી આવક અંગે પણ પારદર્શક તપાસની માંગ કરી છે, સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરાવી તળાવનો ઉપયોગ સૌપ્રથમ ગામના પીવાના પાણી અને અન્ય જરૂરી ઉપયોગો માટે થાય તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે તળાવ ફાળવવાનો નિર્ણય રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગામ નહાર, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ। અમે ગામ નહારથી અને ગામ લોકો જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છે। ગામ પંચાયત દ્વારા, સરપંચ દ્વારા અને ગામ પંચાયતના સભ્યો દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કરીને ગામ લોકોની સંમતિ વગર ગામ તળાવ મત્સ્ય ઉદ્યોગમાં આપી દીધેલ છે। હવે ગામ તળાવ મત્સ્ય ઉદ્યોગમાં આપવાથી ગામ લોકોને ઘણી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, જેવી કે પીવાના પાણીની, શૌચાલયની અને ખેતીની દ્રષ્ટિએ અને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે। જેવું કે ગામ તળાવમાં સતત પાણી ભરી રાખવાને કારણે અને ગામ તળાવના કિનારે પીવાના પાણીનો ગામ કૂવો આવેલ હોવાથી મત્સ્ય ઉદ્યોગના કારણે પાણીમાં મત્સ્ય માટે ખોરાક, દાન અને કેમિકલ નાખવાથી ગામ તળાવનું પાણી પ્રદૂષિત બન્યું છે અને તળાવના કિનારે ગામ કૂવો હોવાથી પીવાના પાણીનું પ્રદૂષિત થવાથી ગામ લોકો માટે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે અને પંચાયત દ્વારા બીજો કોઈ સ્ત્રોત નથી
અને સતત 21 વર્ષથી ગામ તળાવમાં પાણી ભરી રાખવાને કારણે ગામ તળનું પાણી સ્તર ઊંચું આવવાથી ગામમાં દબક અને ખાર કૂવાની ભરાઈ આવવાની પરિસ્થિતિ સર્જાય છે. તેથી ગામના 40% લોકો શૌચાલય કરવા માટે ખુલ્લી જગ્યામાં જાય છે, જેવા કે સ્ત્રીઓ, બાળકો, પુરુષો ખુલ્લી જગ્યામાં શૌચાલય માટે જાય છે. તે ગામ માટે શરમજનક વાત છે. અને ઇજારાદાર દ્વારા ગામ તળાવમાં પોતાની મચ્છી બહાર ના નીકળે તે માટે આડબંધ બાંધી દીધેલ છે. આ આડબંધને કારણે વરસાદી સીમનું પાણી તળાવમાં આવતું હતું તે અટકાવવામાં આવેલ છે, જેથી ખેતીમાં પાણી ભરાઈ રહે છે અને ખેતી પાકમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. અને દર વર્ષે આ ગામ તળાવના 5,65,000 રૂપિયા આવક રૂપે પંચાયતમાં આવતા હતા, પણ આ વર્ષે 1,51,000 નીચા ભાવે ટેન્ડર પાસ કરાવી દીધેલ છે, જેથી ગ્રામ પંચાયત, સરપંચ અને સભ્યો દ્વારા ભ્રષ્ટાચારની સ્થિતિ ઉદ્ભવી છે એવું સ્પષ્ટ માલુમ પડે છે. તેથી જો આ ઉકેલ અમને 10 દિવસમાં નહીં મળે તો અમે ગામ લોકો અને જાતે અરજદાર પ્રતિક અનશન કરીશું, અને પ્રતિક અનશન દ્વારા પણ ઉકેલ નહીં આવે તો અમે ગામ લોકો ઉપવાસ પર ઉતરીશું. જય હિન્દ, જય ભારત. ઓલપાડના સાયન સુગર મિલ ચૂંટણીમાં દર્શન નાયકનો 700 થી વધુ મતોથી વિજય થયો હતો. ઓલપાડ તાલુકાની સાયન સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા દર્શન નાયકે શાનદાર વિજય મેળવ્યો છે. દર્શન નાયક સામે 3 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, છતાં મતદારોએ તેમના પક્ષમાં સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. સાંધિયેર ઝોનમાં કુલ 1312 મતદાન નોંધાયું હતું, જેમાં દર્શન નાયકે 700 થી વધુ મતોથી ભવ્ય જીત મેળવી પોતાના વિરોધીઓને પાછળ છોડ્યા હતા. અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હોવા છતાં મળેલા પ્રચંડ સમર્થનથી તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને દર્શન નાયકને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મારા સાંધિયેર ઝોનના 12 ગામમાં આવતા સભાસદ મિત્રોનો લાગણી, પ્રેમ અને સ્નેહ એના અનુસંધાનમાં જે ચૂંટણી યોજાઈ અને આજે જે પરિણામ આવ્યું છે એ દર્શન નાયક લડતો નહીં હતો, પરંતુ મારા 1570 સભાસદો મારા વતી લડતા હતા. અને એ લાગણી, પ્રેમના અનુસંધાનમાં આ જીત ખેડૂતોને બચાવવા માટેની જીત છે. મારી સાયણ વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ મંત્રી, જેનું જીવાદોરી સમાન છે, સમગ્ર વિસ્તારનું નાક છે, એ નાકને બચાવવા માટે આજે મને જે ઐતિહાસિક જીત તરફ આ બીજી ટર્મને બદલે ત્રીજી ટર્મમાં પણ મને ચૂંટીને મોકલો છો, એટલે તમામ મારા ઝોનમાં આવતા સભાસદ મિત્રોનો હું આભાર માનું છું. અને સમગ્ર સુરત જિલ્લામાં અને ખાસ કરીને સાયણ વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ મંત્રી આવનારા દિવસોમાં પ્રગતિ કરે અને ખેડૂતનું હિત જળવાયેલું રહે. અને આ મેન્ડેટ પ્રથા છે, અને મારી સામે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ઉમેદવારો મૂકીને સામ દામ દંડની ભેટની અપનાવી હતી, પરંતુ એની સામે ખેડૂતોએ જે રીતે પ્રતિકાર કરીને મને સહકાર આપ્યો છે, તમામ સમાજના લોકોએ જે સહકાર આપ્યો છે, એ બદલ એમનો કાયમનો ઋણી છું. અને આવનારા દિવસોમાં ખેડૂત હિત માટે જે કોઈ લડાઈ કરવી પડે એ લડાઈ કરવા માટે હું તૈયાર છું. આમોદ માતર એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થતા ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આમોદ માતર એક્સપ્રેસ હાઈવે પર આવેલા ટોલ નાકા નજીક એક ટ્રક કોઈ અજાણ્યા વાહનની પાછળ અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો અને ટ્રક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની ગંભીર હાલત જણાતા વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભોલાવ પ્રાથમિક શાળા અને કલરવ સ્કૂલમાં બાળકો સાથે દિનેશભાઈ આહિરનો જન્મદિવસ ઉજવાયો હતો. ભરૂચ તાલુકાના ભોલાવ ગ્રામની પ્રાથમિક શાળામાં દિનેશભાઈ આહિરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પરિસરમાં કેક કટિંગ બાદ વિદ્યાર્થીઓએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને ગીતો રજૂ કરીને ઉજવણીમાં ઉત્સાહ ઉમેર્યો હતો. વિદ્યાર્થીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દિનેશ આહિરે બાળકો સાથે સમય વિતાવી તેમની ખુશીમાં સહભાગી બન્યા હતા. જન્મદિવસ નિમિત્તે સામાજિક સેવા સાથે જોડાયેલા આ પ્રયાસ વિદ્યાર્થીઓ અને શિક્ષિકાઓ માટે યાદગાર બની ગયો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય અનિલભાઈ ગોસાઈ સહિત શિક્ષણગણ હાજર રહ્યા હતા. આચાર્યએ દિનેશભાઈ આહિરને શુભેચ્છાઓ પાઠવી સમાજ અને બાળકોના હિત માટે તેઓ સતત સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહે તેવી શુભકામના વ્યક્ત કરી હતી. ત્યારબાદ ભરૂચની કલરવ સ્કૂલમાં પણ દિનેશભાઈ આહિરનો
જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. અહીં પણ કેક કટિંગ સાથે બાળકો અને સ્ટાફ સાથે જન્મદિવસની ઉજવણીની ખુશીઓ વહેંચવામાં આવી હતી. એક જ દિવસમાં 2 શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરીને દિનેશ આહિરે સમાજમાં સેવાભાવ, સંવેદના અને સામાજિક જોડાણોનો સુંદર સંદેશ આપ્યો છે. તેમના આ પ્રયાસને ઉપસ્થિત લોકોએ બિરદાવી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.